છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેનનું કામ 5 મહિનાથી બંધ છે, જેથી લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નસવાડી તાલુકાના વઘાજ, કાળકોચ અને સરીપાણી જવાના રસ્તા પર સ્લેબ ડ્રેનની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન પણ ન બનાવ્યું. હાલ 5 મહિનાથી આ કામ બંધ છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આદિવાસી વિસ્તારના ગામડાઓને જોડતા રસ્તાઓ પર કોતર અને નદીઓ પર પુલ બનાવવા માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. ત્યારે નસવાડી તાલુકાના વઘાજ, કાળકોચ, સરીપાણીને જોડતા રસ્તા પર 2 કરોડથી વધુના ખર્ચે પુલ મંજૂર થયો હતો. જોકે ચોમાસા પહેલાથી જ પુલનું કામ બંધ છે. કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન ન બનાવ્યું, પરિણામે કોતરમાંથી પાણી વહી રહ્યું હોવા છતાં લોકોને તેમાંથી પસાર થવું પડી રહ્યું છે. પુલની કામગીરી શરૂ કરતા પહેલા જ ડાયવર્ઝન બનાવવું જરૂરી હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મળીને કામગીરી શરૂ થતા પહેલા ડાયવર્ઝન બનાવતા નથી અને લોકોને હેરાન થવાનો વારો આવે છે.